સ્વાગત છે તમારું મારા કિચનમાં। ગઈ સાલ મેં જે મારા ગોળ કેરીના અથાણાનો વિડીયો તમારી જોડે શેર કર્યો હતો તે વિડીયોને 2 લાખથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે। તો આજે હું ફરીથી મારા વ્યૂઅર્સ માટે મારી દાદી અને મમ્મીની જૂની અને પરંપરાગત રીતથી બનતું ચણા, મેથી અને કાચી કેરીનું ખાટું અથાણું બનાવીશ અને સાથે જ માર્કેટ કરતાં ચોખ્ખો અને સસ્તો અથાણાનો મસાલો પણ આજે આપણે ઘરે જ બનાવીશું। તો એકવાર બનાવી અને આખું વર્ષ ખાઈ શકાય એવું આ અથાણું ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો એકદમ ટ્રેડિશનલ રીતથી ચણા, મેથી અને કાચી કેરીનું અથાણું બનાવવા માટે આપણે ઘરમાં રહેલી એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે। તો એક વાટકી એટલે કે 100 ગ્રામ જેવા મેં ચણા લીધા છે। તેની સાથે અડધી વાટકી કરતાં થોડીક વધારે એટલે કે 70 ગ્રામ જેવી મેં સૂકી મેથીના દાણા લીધા છે। તેની સાથે મેં આ રાજાપુરી કેરી લીધી છે, જે વજનમાં 600 ગ્રામ જેવી આપણી રાજાપુરી કેરી છે। હવે જે આપણે એક વાટકી ચણા લીધા છે તેને આપણે એક બાઉલની અંદર લઈ લેવાના છે। તેની સાથે આપણે મેથીને પણ એક બાઉલની અંદર લઈ લઈશું। હવે ચણા અને મેથીને પલાળવા માટે મેં તેની અંદર 1 મોટો ગ્લાસ પાણી એડ કરી દીધું છે। ચણાની અંદર 1 મોટો ગ્લાસ અને મેથીની અંદર પણ 1 મોટો ગ્લાસ પાણી એડ કરી દીધું છે। હવે બંને વસ્તુને ઢાંકી અને ઓવરનાઇટ માટે આપણે તેને પલળવા માટે રાખી દેવાની છે, જેથી ચણા પણ આપણા સરસ એવા ફૂલી જશે અને મેથી પણ આપણી સરસ એવી ફૂલી જશે। તો મેં બંને વસ્તુને ઢાંકી અને ઓવરનાઇટ પલળવા માટે રાખી દીધી છે। ફ્રેન્ડ્સ, આજે હું તમને એક એડવાઇસ આપીશ કે આપણી કોઈપણ ટ્રેડિશનલ રેસીપી બનાવવા માટે આપણે 1 મિનિટના શોર્ટ વિડીયોને જોઈને ક્યારેય ના બનાવવી જોઈએ। ફૂલ વિડીયોને ડિટેલમાં સ્કીપ કર્યા વિના જોઈને બનાવીશું તો આપણી રેસીપી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। હવે જે આપણે 600 ગ્રામ જેવી જે રાજાપુરી કેરી લીધી હતી તેની ઉપરની આપણે આ રીતે છાલ નીકાળી લેવાની છે। આ કેરી આપણે વજનમાં જોઈએ તો 600 ગ્રામથી થોડીક વધારે એટલે કે 650 ગ્રામ જેવી મેં લીધી છે। કેરીનું માપ આપણે થોડુંક વધારે રાખીશું તો તેની અંદરથી જે હળદર મીઠાવાળું પાણી નીકળશે તેની અંદર આપણા ચણા મેથી સરસ એવા પલળી જશે। એટલે કેરીનું માપ આપણે 600 ગ્રામથી થોડુંક વધારે રાખવાનું છે। તો હવે આ કેરીના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે। બહુ વધારે પડતા નાના કે બહુ મોટા આપણે ટુકડા નથી રાખવાના, એકદમ મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ અથાણું બનાવતી વખતે તમને કોઈ પણ નાની મોટી પ્રોબ્લેમ આવે તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો। હું બધા જ મેસેજના રિપ્લાય કરી અને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશ। તો આ રીતે આપણે બધી જ કેરીના ટુકડા કરી લેવાના છે અને ટુકડાને આપણે આ રીતે થોડા મીડિયમ સાઇઝના રાખવાના છે। હવે આ ટુકડાને આપણે એક મોટા બાઉલની અંદર લઈ લેવાના છે। ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ 5 મિનિટમાં બની જતા અથાણા અને આ રીતે ટ્રેડિશનલ રીતથી બનતા અથાણાના ટેસ્ટમાં ઘણો ડિફરન્ટ હોય છે। ટ્રેડિશનલ અથાણાના ટેસ્ટની તો વાત જ કંઈક અલગ હોય છે। હવે આ કેરીના ટુકડાની અંદર 1 મોટી ચમચી ભરીને હળદર પાવડર અને અડધી મોટી ચમચી આપણે મીઠું એડ કરવાનું છે। બંને વસ્તુને આપણે સરસ એવું મિક્સ કરી અને ઢાંકીને ઓવરનાઇટ માટે આપણે હળદર મીઠાની અંદર પલળવા માટે રાખી દઈશું। બીજા દિવસે આપણે ખોલી અને ચેક કરીશું તો આપણા કેરીના ટુકડા હળદર મીઠાની અંદર સરસ એવા અથાઈ ગયા છે અને તેનું પાણી પણ આ રીતે અલગ થઈ ગયું છે। તો આપણા કેરીના ટુકડા હળદર મીઠાની અંદર સરસ એવા પલળી ગયા છે। આ રીતે સરસ એવા હળદર મીઠાની અંદર પલળવા જોઈએ। હવે તેને ઢાંકી અને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે જે આપણે ચણા પલાળીને રાખ્યા હતા તો ચણા પણ આપણા સરસ એવા પલળી ગયા છે અને આપણા ચણા સરસ એવા ફૂલી ગયા છે। આ રીતે સરસ એવા ફૂલી જવા જોઈએ। તેની સાથે આપણે જે મેથી પલાળીને રાખી હતી મેથીને પણ આપણે ખોલીને ચેક કરી લઈશું। તો મેથી પણ આપણી સરસ એવી ફૂલી ગઈ છે અને આ રીતે એકદમ ડ્રાય થઈ ગઈ છે, તેને બધું જ પાણી એબ્ઝોર્બ કરી લીધું છે। હવે આ બધી જ વસ્તુને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે જે આપણે હળદર મીઠાની અંદર કેરીના ટુકડા પલાળીને રાખ્યા હતા તેને આપણે પાણીથી અલગ કરી લેવાના છે। તો આ રીતે જારો લેવાનો છે અને તેની અંદર આપણે બધા જ ટુકડા લઈ લઈશું। આ રીતે આપણે તેનું બધું જ પાણી નિતારી લેવાનું છે। હવે આ ટુકડાને આપણે એક બાઉલની અંદર લઈ લેવાના છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી મારા મમ્મીની છે। મારા મમ્મીના મમ્મી એટલે કે મારા નાની દાદી પણ દર વર્ષે આ જ રીતે અથાણું બનાવી અને આખું વર્ષ માટે તેને સાચવીને રાખતા હતા। તે બિલકુલ પણ ખરાબ થતું નથી। તો આ રીતે ટ્રેડિશનલ બનેલા અથાણાની તો વાત જ કંઈક અલગ હોય છે। તો મેં બધા જ ટુકડાને પાણીથી અલગ કરી લીધા છે।
હવે આ ટુકડાને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે જે આ હળદર મીઠાવાળું પાણી વધ્યું છે તેની અંદર આપણે ચણા મેથી એડ કરી દેવાના છે. ચણાનું મેં પાણી નિતારી અને ચણાને અલગ કરી લીધા હતા. સેમ એ જ રીતે મેં મેથીનું પણ પાણી નિતારી અને મેથીને પણ અલગ કરી લીધી હતી. હવે આ બંને વસ્તુને આપણે સરસ એવી હળદર મીઠાના પાણીની અંદર મિક્સ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે ચણા મેથી આપણા વધુ છે અને પાણી હળદર મીઠાવાળું ઓછું છે, તો આ ચણા મેથીની અંદર અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે અને 2-3 ચમચી આપણું ઘરનું પાણી આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણા ચણા મેથી સરસ એવા હળદર મીઠાની અંદર કોટ થઈ જશે અને આપણા ચણા મેથી હળદર મીઠાની અંદર સરસ એવા અથાઈ જશે અને મેથીની કડવાશ પણ દૂર થઈ જશે. હવે ચણા મેથીને આપણે ઢાંકી અને 2 થી 3 કલાક માટે આપણે તેને પલળવા માટે રાખી દઈશું. હવે જે આપણે હળદર મીઠાવાળા કેરીના ટુકડા હતા તેને આ રીતે કોટનના કપડાની ઉપર કિચન પ્લેટફોર્મ ઉપર આપણે તેને ડ્રાય થવા માટે રાખી દઈશું, જેથી તેનું બધું જ પાણી ડ્રાય થઈ જશે. તેને આપણે પંખા નીચે બિલકુલ પણ નથી સૂકવવાના. અને કેરીના ટુકડા સૂકવવા માટે આપણે એવું કપડું લેવાનું છે જેનો આપણે ફરીથી ઉપયોગ ના કરવાનો હોય, અથવા તો આ રીતે ડાર્ક કલરનું કપડું લેવાનું છે જેની ઉપર હળદરના ડાઘ નહીં દેખાય. હવે કેરીના ટુકડાને આપણે 5 થી 6 કલાક માટે કોરા થવા માટે રાખી દઈશું. હવે 2 થી 3 કલાકમાં આપણા ચણા અને મેથી પણ સરસ એવા પલળી ગયા છે. હવે આ ચણા મેથીની અંદર જે એક્સ્ટ્રા હળદર મીઠાવાળું પાણી છે તેને આપણે અલગ કરી લેવાનું છે. તો તેની માટે આ રીતે આપણે નીચે બાઉલ રાખી દેવાનો છે અને તેની અંદર આ રીતે સ્ટ્રેનર રાખી દેવાની છે. હવે તેની અંદર આપણે બધા જ ચણા મેથી એડ કરી દઈશું, જેથી તેનું એક્સ્ટ્રા પાણી હશે તે બાઉલની અંદર નીચે નીકળી જશે અને ચણા મેથી આપણા સરસ એવા ડ્રાય થઈ જશે. તો હવે તેને 5 મિનિટ આપણે આમ જ રહેવા દેવાનું છે, જેથી તેનું બધું જ એક્સ્ટ્રા પાણી નીકળી જશે. તો તેનું હળદર મીઠાવાળું પાણી અલગ થઈ ગયું છે. હવે ચણા મેથીને પણ સૂકવવા માટે મેં આ રીતે કોટનનું કપડું લીધું છે અને ડાર્ક કલરનું કપડું હોય તેવું આપણે લેવાનું છે, જેથી હળદરના ડાઘ ના લાગે. હવે તેની અંદર આપણે બધા જ ચણા મેથી એડ કરી દઈશું અને તેને આ રીતે હાથેથી ફેલાવી અને ડ્રાય કરવા માટે રાખી દેવાના છે. ચણા મેથીને આપણે 2 થી 3 કલાક માટે આપણે ડ્રાય થવા રાખીશું. હવે આપણા ચણા મેથી અને કેરીના ટુકડા કોરા થાય છે ત્યાં સુધી આપણે અથાણાનો મસાલો બનાવી લઈશું. તો તેની માટે મેં 100 ગ્રામ જેવા રાઈના કુરિયા, 50 ગ્રામ મેથીના કુરિયા અને 40 ગ્રામ જેવી લીલી વરિયાળી લીધી છે. હવે સૌપ્રથમ આપણે એક મોટું વાસણ લેવાનું છે. તો તેની અંદર સૌપ્રથમ આપણે રાઈના કુરિયાને આ રીતે કોર્નરની સાઈડે આપણે ફેલાવી દેવાના છે. રાઈના કુરિયાને મેં મિક્સર જારની અંદર પલ્સ મોડ ઉપર થોડાક પીસી લીધા છે, વધારે પડતા આપણે નથી પીસવાના. સેમ એ જ રીતે મેં મેથીના કુરિયાને પણ મિક્સર જારની અંદર થોડા પીસી લીધા હતા. તો મેથીના કુરિયાને પણ આપણે આ રીતે રાઉન્ડ બને તે રીતે આપણે ફેલાવી દેવાના છે. સેમ એ જ રીતે મેં વરિયાળીને પણ મિક્સર જારની અંદર થોડીક પીસી લીધી હતી, તેને પણ આ રીતે રાઉન્ડ બને તે રીતે ફેલાવી દેવાની છે. હવે વચમાં જે આપણે જગ્યા કરી છે તેની અંદર સ્ટ્રોંગ અને ફ્રેશ હોય તેવી 1 મોટી ચમચી ભરીને આપણે હિંગ એડ કરવાની છે. હિંગ ચોક્કસથી એડ કરવી ફ્રેન્ડ્સ, હિંગને બિલકુલ પણ સ્કીપ નહીં કરતા. હિંગ એડ કરવાથી આપણા અથાણાનો ટેસ્ટ અને અથાણામાંથી સરસ એવી સુગંધ આવશે હિંગની. હવે તેની અંદર થોડા તજના ટુકડા, થોડાક આખા મરી અને થોડાક લવિંગ એડ કરવાના છે. હવે મેં આ 100 ગ્રામ જેવું સરસિયું લીધું છે. તમે તેની જગ્યાએ સિંગ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સરસિયાને ધુમાડા નીકળે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. હવે આ તેલને આપણે થોડુંક ઠંડુ કરી લેવાનું છે. તેલ આપણું થોડુંક નવસેકું ગરમ હોય એટલે તેને આ રીતે મસાલાની ઉપરથી એડ કરી દઈશું. તેલ આપણું વધારે ગરમ ના હોય તેનું ધ્યાન રાખવાનું છે, નહીં તો મસાલા આપણા બળી જશે. હવે મસાલાને આપણે તરત ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે આમ જ રહેવા દઈશું, જેથી મસાલા આપણા થોડાક શેકાઈ જશે. તેલની અંદર મસાલા અને હિંગ સરસ એવી શેકાશે એટલે આપણા મસાલાની અંદરથી સરસ એવી સુગંધ આવશે. હવે 5 મિનિટ પછી આ રીતે બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. હવે આ બધી જ વસ્તુ સરસ એવી ઠંડી થઈ જાય પછી જ આપણે તેની અંદર બાકીના મસાલા એડ કરવાના છે. હવે તેની અંદર મેં આ 4 મોટી ચમચી જેવું મીઠુંને થોડુંક ગેસ ઉપર શેકી લીધું હતું. મીઠું ઠંડુ થઈ જાય પછી તેની અંદર એડ કરવાનું છે. 4 મોટી ચમચી આપણે મીઠું એડ કરવાનું છે. મીઠાને આ રીતે ગેસ ઉપર થોડુંક શેકીને એડ કરવાથી તેની અંદર મોઇસ્ચરનું પ્રમાણ હશે તે બધું જ જતું રહેશે.
હવે તેની અંદર આપણે પોણો કપ જેવું કાશ્મીરી મરચું એડ કરવાનું છે. જો તમે વાટકીના માપથી લેતા હોય તો તમારે એક નાની વાટકી જેવું કાશ્મીરી મરચું એડ કરવાનું છે. 2 ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. ફ્રેન્ડ્સ, જે આ મેજરમેન્ટ કપ હોય છે એ થોડા મોટા હોય છે, એટલે તમારે નાની એક વાટકી ભરીને કાશ્મીરી મરચું એડ કરવાનું છે. હવે બધી જ વસ્તુને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. તો આપણો માર્કેટ કરતાં એકદમ ચોખ્ખો અને સસ્તો અથાણાનો મસાલો ઘરે જ બનીને તૈયાર છે. મારા એક વ્યુઅર્સની કોમેન્ટ હતી કે તમે ખાટા અથાણાની રેસીપી પણ બનાવો. તો ફ્રેન્ડ્સ, તમે આ મસાલો ખાટા અથાણામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. ફક્ત તમારે રાઈના કુરિયા અને મેથીના કુરિયાનું માપ સરખું રાખવાનું છે. 70 ગ્રામ તમારે રાઈના કુરિયા અને 70 ગ્રામ તમારે મેથીના કુરિયા લેવાના છે. બાકીનું બધું જ માપ જે અત્યારે મેં વિડીયોમાં બતાવ્યું તે જ લેવાનું છે. તો હવે 5 થી 6 કલાક પછી આપણા કેરીના ટુકડા સરસ એવા ડ્રાય થઈ ગયા છે. કેરીના ટુકડાને કોરા થતાં 6-1 કલાક જેવું થાય છે. તેને પંખા નીચે આપણે બિલકુલ પણ નથી સૂકવવાના. જ્યારે આપણે મેથી અને ચણાને 3-1 કલાકમાં સરસ એવા ડ્રાય થઈ જાય છે. 3 કલાક આપણે તેને ખાટા પાણીની અંદર પલાળીને રાખ્યા હતા અને 3 કલાક આપણે તેને કોરા કરવામાં થયા છે. ટોટલ આપણે આને 6 કલાક થયા છે અને 6 કલાક આપણા કેરીના ટુકડાને કોરા થતા થયા છે. એટલે બંને વસ્તુ આપણી સાથે જ ડ્રાય થઈ ગઈ છે. હવે તેની અંદર જે આપણે મસાલો બનાવીને રાખ્યો હતો તે બધો જ આની અંદર આપણે એડ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, જ્યારે મેં ચણા મેથીને ખાટા પાણીની અંદર પલાળીને રાખ્યા હતા 3 કલાક માટે, ત્યારે મેં તેને અડધા કલાકે વચમાં તેને હલાવીને મિક્સ કર્યું હતું. સેમ એ જ રીતે કેરીના કટકાને પણ મેં અડધા કલાકે હલાવીને મિક્સ કર્યા હતા, જેથી આપણા કેરીના ટુકડા અને ચણા મેથી વચમાંથી સરસ એવા પલળી જશે અને બિલકુલ પણ કોરા નહીં રહે. હવે આપણો અથાણાનો મસાલો, મેથી, ચણા, કેરીના ટુકડા બધી જ વસ્તુને સરસ એવી હલાવી અને આપણે મિક્સ કરી લઈશું. હવે મેં આ 250 ગ્રામ જેવું સરસિયું લીધું છે. હવે સરસિયાને આપણે સરસ એવું ગરમ કરી લેવાનું છે. ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરીશું. હવે સરસિયું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. સરસિયાને આપણે 1 કલાક માટે ઠંડુ થવા માટે રાખી દઈશું. સરસિયું આપણું એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી તેને આપણે આ અથાણાની અંદર એડ કરવાનું છે. સરસિયું આપણું આ રીતે ટચ કરી અને બિલકુલ ઠંડુ હોય ત્યારે જ તેને આપણે અંદર એડ કરવાનું છે, નહીંતર આપણા અથાણાના મરચાંનો કલર ચેન્જ થઈ જશે. તો બધું જ સરસિયું મેં આની અંદર એડ કરી દીધું છે. હવે ફરીથી આપણે બધી જ વસ્તુને સરસ એવી હલાવી અને મિક્સ કરી લેવાની છે, જેથી આપણા બધા જ મસાલા તેલની અંદર સરસ એવા મિક્સ થઈ જશે અને આપણા અથાણામાંથી મસાલા અને હિંગની સરસ એવી સુગંધ આવવા લાગશે. હવે આ રીતે સરસ એવું દબાવી અને ઢાંકીને આપણે ઓવરનાઇટ માટે આમ જ રહેવા દઈશું, જેથી આપણું અથાણું બધા જ તેલને એબ્ઝોર્બ કરી લેશે. હવે બીજા દિવસે ખોલી અને આપણે અથાણાને ચેક કરીશું. તો અથાણાની અંદર અડધું તેલ એબ્ઝોર્બ થઈ ગયું છે અને અડધું તેલ જ બાકી રહ્યું છે અને આપણું અથાણું ખાસું એવું ડ્રાય થઈ ગયું છે. તો હવે અથાણાને ફરીથી રસાવાળું બનાવવા માટે આપણે ફરીથી 1 કપ જેવા તેલને ગરમ કરવાનું છે અને તેલ આપણું સરસ એવું ઠંડુ થઈ જાય પછી તેને આપણે અથાણાની અંદર એડ કરી દેવાનું છે. ગોળ કેરીના ગળ્યા અથાણાની અંદર તેલ અને ગોળનો સરસ એવો રસો થાય છે, પરંતુ આ અથાણું ડ્રાય હોય છે એટલે તેની અંદર આપણે રેગ્યુલર અથાણા કરતાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. તો આ અથાણું બનાવવા માટે ટોટલ મેં 650 ml જેવા તેલનો ઉપયોગ કર્યો છે. હવે આ અથાણાને આપણે આખું વરસ સાચવવા માટે તેની અંદર તેલનું માપ કેટલું હોવું જોઈએ તે આજે હું તમને જણાવીશ. તો જ્યારે આ અથાણાને આપણે કાચની બરણીની અંદર ભરીએ ત્યારે તેની અંદર આપણું અથાણું ડૂબે તેની ઉપર 1/2 વેચ જેટલું આપણે તેલનું પ્રમાણ વધુ રાખવાનું છે, જેથી આપણું અથાણું આખું વરસ સુધી બિલકુલ પણ ખરાબ નહીં થાય. તો એકદમ ટ્રેડિશનલ રીતથી બનતું આપણું ચણા, મેથી અને કાચી કેરીનું અથાણું બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને કોણ કોણ આ રીતે અથાણું બનાવે છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ.